સુરતની રાંદેર પોલીસે હનુમાન ટેકરી પર હર્ષ મિત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા મિત્રને ઝડપી પાડ્યો। સુરતના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા ઝીકી મિત્રની હત્યા કરી નાખી હતી। મોરા ભાગડમાં રહેતો રાહુલ ગોરસિંગ નામના યુવક મજૂરી કામ કરતો મૃતક રાહુલ સાથી મિત્ર રાજવા સાથે કામ પર ગયો ત્યારે બંને મિત્ર વચ્ચે સામાન્ય બાબતને લઈ ઝઘડો થયો, જેમાં આરોપી રાજે મિત્ર રાહુલ પર ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી। તો હત્યા કર્યા બાદ હત્યારો મિત્ર ભાગી છૂટતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ હત્યારા રાજને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો। આજે રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે આવેલ રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંગભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે, તેમની ઉંમર 27 વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે, છૂટક મજૂરી। તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો 42 વર્ષની ઉંમરનો છે, જે અહીંયા સુકૂન ટેનામેન્ટ રાંદેર ન્યૂ રાંદેર રોડમાં રહે છે। તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે, એટલે અમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે ભાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળાગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ। એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાંકડા ઉપર બેઠા હતા। એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડીવાયએસપી શ્રી SC/ST સેલ એટ્રોસિટી સાહેબ નાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।